આપણે 2026માં જીવી રહ્યા છીએ અને આપણા બાળકો જે ઓનલાઈન જોખમોનો સામનો કરી રહ્યા છે એ પહેલાં કરતાં ઘણા વધારે જટિલ અને ખતરનાક બની ગયા છે. આ માર્ગદર્શિકા તેમને સુરક્ષિત રાખવા માટે જ છે. આ એક વાક્ય પર જરા ધ્યાન આપીએ. ઓનલાઈન દુનિયાનો આખો છુપાયેલો ખતરો આમાં સમાઈ જાય છે. જે આપણને એક સામાન્ય રમત જેવું લાગે છે, એ ખરેખર કોઈ અજાણ્યા શખ્સ સાથેની એક જોખમી વાતચીત પણ હોઈ શકે છે. આ આંકડો જુઓ, તે ખરેખર ચોંકાવનારો છે. ફક્ત 2024થી અત્યાર સુધીમાં એઆઈ દ્વારા બનાવેલી શોષણ સામગ્રીના રિપોર્ટિંગમાં 1300% વધારો થયો છે. હા, 1300%. આ એક નવો અને ખૂબ જ ઝડપથી ફેલાતો ખતરો છે. તો સવાલ એ છે કે આટલો મોટો ઉછાળો આવ્યો કેવી રીતે? એની પાછળનું કારણ છે એક નવો એઆઈ સંચાલિત ખતરો. ગુનેગારો હવે જૂની પદ્ધતિઓ છોડીને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, ભાવનાત્મક રીતે છેતરવા અને નકલી ઓળખ બનાવવા માટે. આને કહી શકાય એઆઈ એન્હાન્સ્ડ ગ્રૂમિંગ. એટલે કે ગુનેગારો એઆઈની મદદથી બાળકની ઓનલાઈન પ્રવૃત્તિઓ, તેના શોખ, તેની વાતોનું વિશ્લેષણ કરે છે અને એના આધારે એક એવું કાલ્પનિક પાત્ર બનાવે છે જે બાળકનો પરફેક્ટ ફ્રેન્ડ લાગે. આનાથી બાળક બહુ જ જલ્દી વિશ્વાસ કરી લે છે અને છેતરપિંડી ખૂબ જ ઝડપી બની જાય છે. અને આ બધી મહેનતનું અંતિમ લક્ષ્ય શું હોય છે? મોટાભાગના કિસ્સાઓમાં સેક્સટોર્શન. ગુનેગાર પહેલાં વિશ્વાસ કેળવે છે, પછી ફોટા માગે છે અને પછી એ જ ફોટાનો ઉપયોગ કરીને બ્લેકમેલ કરવાનું શરૂ કરે છે. આ એક ખૂબ જ ગંભીર ગુનો છે. અને એવું નથી કે આ ખતરો બધે એકસરખો છે. દરેક પ્લેટફોર્મ પર એનું સ્વરૂપ અલગ અલગ હોય છે. જુઓ, સ્નેપચેટ પર સેક્સટોર્શન વધુ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર ડીપફેક એટલે કે નકલી વિડીયો બનાવીને હેરાનગતિ કરવામાં આવે છે. અને રોબ્લોક્સ જેવી ગેમિંગ એપ્સમાં શોષણ અને બીજા કૌભાંડો થાય છે. આ બતાવે છે કે ગુનેગારો કેટલા ચોક્કસ પ્લાનિંગ સાથે કામ કરે છે. ગુનેગારોની એક બહુ સામાન્ય ચાલ હોય છે. એને કહેવાય પીડિતને ખસેડવું. એ લોકો શું કરે? પહેલાં રોબ્લોક્સ કે ઇન્સ્ટાગ્રામ જેવી પબ્લિક એપ પર દોસ્તી કરે છે અને પછી તરત જ વાતચીતને સ્નેપચેટ કે વોટ્સએપ જેવી પ્રાઇવેટ એપ પર લઈ જવાનું દબાણ કરે છે. આ એક બહુ મોટો રેડ ફ્લેગ છે. આના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઠીક છે, ખતરો તો આપણે સમજ્યા, પણ એને ઓળખવું કેવી રીતે? બાળકના વર્તનમાં કેટલાક એવા ફેરફારો જોવા મળે છે જે કોઈ સમસ્યાનો સંકેત આપી શકે છે. આ કેટલાક સ્પષ્ટ સંકેતો છે જેના પર નજર રાખવી જોઈએ. જેમ કે જો બાળક અચાનક ફોન છુપાવવા લાગે, કોઈ આવે તો સ્ક્રીન ફટાફટ બંધ કરી દે, ઉદાસ કે ચિંતિત રહેવા લાગે, અથવા અચાનક પૈસા માંગવાનું શરૂ કરે, તો બની શકે કે તે ઓનલાઈન કોઈ મુશ્કેલીમાં છે. આ સંકેતોને ક્યારેય અવગણવા ન જોઈએ. એક ક્ષણ માટે અટકીને વિચારીએ, શું આમાંથી કોઈ સંકેત આપણા પોતાના ઘરમાં જોવા મળી રહ્યો છે? કારણ કે આત્મનિરીક્ષણ કરવું એ સુરક્ષા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. પણ અહીં ડરવાની વાત નથી. ડરવાને બદલે આપણે સશક્ત અને સજાગ બનવાનું છે. ચાલો, કેટલાક એવા સરળ નિયમો વિશે વાત કરીએ જે આપણા બાળકો માટે એક સુરક્ષા કવચ બની શકે છે. આ 4 નિયમો બિલકુલ પાયાના છે. પહેલું, સોશિયલ મીડિયા પ્રોફાઇલ હંમેશા પ્રાઇવેટ રાખો. બીજું, લોકેશન શેરિંગ હંમેશા બંધ રાખો. ત્રીજું, કોઈ અજાણી વ્યક્તિના કહેવાથી ક્યારેય વાતચીત બીજી એપ પર ન લઈ જાઓ. અને ચોથું, સૌથી અગત્યનું, માતાપિતાથી કોઈ રહસ્ય નહીં. બાળકોને સમજાવવા માટે આ એક બહુ જ સરળ અને મજેદાર નિયમ છે. દાદીમાનો નિયમ. કંઈ પણ ઓનલાઈન પોસ્ટ કરતા પહેલા વિચારો કે શું આ વસ્તુ આપણા દાદીમાં જુએ તો ચાલશે? આનાથી ડિજિટલ ફૂટપ્રિન્ટની ગંભીરતા સહેલાઈથી સમજાઈ જાય છે. આ તર્ક સમજવો ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને બાળકો માટે. ઓનલાઈન બનેલો મિત્ર પણ ત્યાં સુધી એક અજાણી વ્યક્તિ જ છે જ્યાં સુધી આપણે એને વાસ્તવિક જીવનમાં મળ્યા ન હોઈએ. આ ભેદ તેમને સ્પષ્ટ રીતે સમજાવવો જોઈએ. પરંતુ આ બધા ટેકનિકલ નિયમો કરતાં પણ વધુ શક્તિશાળી એક વસ્તુ છે, અને એ છે એક વચન, જેને આપણે કહી શકીએ સજા નહીં જીવનરેખા. આ એક વાક્ય માતાપિતા અને બાળક વચ્ચે વિશ્વાસનો એવો મજબૂત પુલ બાંધે છે જે કોઈ તોડી ન શકે. રિસર્ચ કહે છે કે મોટાભાગના બાળકો સજાના ડરને કારણે જ શોષણ વિશે કોઈને કહેતા નથી. તેમને એ ખાતરી આપવી કે ભૂલ થશે તો પણ સજા નહીં પણ મદદ મળશે, એ જ તેમનું સૌથી મોટું સુરક્ષા કવચ છે. અને માની લો
કે બધી સાવચેતી રાખવા છતાં ક્યારેક કટોકટીની પરિસ્થિતિ આવી જાય તો ગભરાયા વગર શાંત મનથી તાત્કાલિક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. બસ આ 3 શબ્દો યાદ રાખવાના છે: રોકો, સાચવો અને જાણ કરો. ગુનેગારને તરત જ બ્લોક કરો. બધી વાતચીતના સ્ક્રીનશોટ પુરાવા તરીકે સાચવી લો અને જરા પણ વિલંબ કર્યા વગર સત્તાવાળાઓને જાણ કરો. આ માહિતી સૌથી મહત્વપૂર્ણ છે. એને ક્યાંક નોંધી લો, ફોનમાં સેવ કરી લો. કોઈ પણ ઓનલાઈન ગુનાની ફરિયાદ cybercrime.gov.in પર કરી શકાય છે અને તાત્કાલિક મદદ માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી શકાય છે. આ માહિતી હાથવગી હોવી ખૂબ જ જરૂરી છે. અને અંતે બસ આ એક સવાલ આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે. ઓનલાઈન સુરક્ષા વિશેની સૌથી અગત્યની વાતચીત એ છે જે કોઈ સમસ્યા સર્જાય એ પહેલાં થાય. શું એ વાતચીત થઈ છે? યાદ રાખો, જાગૃતિ જ શ્રેષ્ઠ સુરક્ષા છે. આજે જ વાત કરો.